રિલાયન્સ કે જેની શરૂઆત 1958માં થઈ હતી, પરંતુ વર્તમાન સમયમાં રિલાયન્સને 1700 કરોડનો લોસ એક દિવસમાં થાય છે. જીઓના કસ્ટમરમાં 1.65 લાખ કસ્ટમર જીઓ છોડીને ભાગી રહ્યા છે. રિટેલ સેક્ટરમાં ઝુડિયો આગળ વધી રહ્યું છે. રિલાયન્સ રિટેલના મોલ બંધ પડી રહ્યા છે. આ નુકસાનના કારણે જુલાઈ 2024માં મુકેશ અંબાણી દુનિયામાં પૈસાવાળા લોકોમાં જે 10મા નંબર પર હતા તે ઘટીને 18મા નંબર પર આવી ગયા છે. અને મુકેશ અંબાણીની નેટવર્થ જે જુલાઈ 2024માં 120 બિલિયન હતી તે $90 બિલિયન પહોંચી ગઈ છે. અને 2024માં રિલાયન્સનું માર્કેટ કેપ 21 લાખ કરોડ હતું તે ઘટીને માત્ર 16 લાખ કરોડનું રહી ગયું છે. એટલે ટોટલ 5 લાખ કરોડનું નુકસાન થયું છે. અને હવે શું એવી પરિસ્થિતિ આવશે કે મુકેશ અંબાણીનો ધંધો સાવ ઠપ થઈ જશે? એ સમજવા માટે વિડીયોને આખો જોજો. સૌથી પહેલા વાત કરી લઈએ ઓઇલ ટુ કેમિકલ્સ ધંધાની. રિલાયન્સને સૌથી વધુ આવક ઓઇલ ટુ કેમિકલ્સ ધંધામાં થાય છે. અને આ જ ધંધો ધીરુભાઈ અંબાણીએ સેટલ કર્યો હતો. અને આ જ ધંધાના કારણે રિલાયન્સ આવડી મોટી કંપની બની છે. અને આ જ ધંધો રિલાયન્સનું મૂળ છે, કારણ કે આ ધંધો બીજા બધા ધંધાને જાળવી રાખે છે. અને આ ધંધામાંથી જે આવક થાય છે તે જ આવક બીજા ધંધામાં રોકાય છે. અને થોડા સમય પહેલા રિલાયન્સનો આ ધંધામાં 66% નફો હતો, તે ઘટીને માત્ર 29% રહી ગયો છે. પરંતુ આની પાછળનું કારણ શું છે? ઓઇલ ટુ કેમિકલ્સ ધંધામાં જે વિદેશમાંથી ક્રૂડ ઓઇલ મળે છે ત્યાંથી ભારત આવીને તે રિફાઇનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ ડીઝલ બનાવવામાં આવે છે. અને આ પેટ્રોલ ડીઝલ ઓઇલ કંપનીઓને વેચી દેવામાં આવે છે. પરંતુ આ ધંધામાં આપણા હાથમાં હોતા નથી. જે ક્રૂડ ઓઇલનો ભાવ હોય છે તે જ ભાવ નક્કી કરે છે. અને ક્રૂડ ઓઇલના ભાવ થોડા સમય પહેલા $130 એક બેરલના હતા અને તે ઘટીને $70 એક બેરલના આવી ગયા છે. આથી કિંમત જ ઓછી થઈ ગઈ છે. તેના કારણે નફો ઘટી રહ્યો છે. માનો કે કોઈ વસ્તુ તમે $100 વેચતા હોય અને હવે તમારે એ વસ્તુને $50 વેચવી પડે તો તમારો નફો તો ઘટવાનો જ છે ને. એવી જ રીતે એવું જ મુકેશ અંબાણી સાથે થયું અને આના જ કારણે નફો ઓછો થયો. અને આ ઉપરાંત ક્રૂડ ઓઇલ છે તે ઇમ્પોર્ટ થાય છે અને ઇમ્પોર્ટ કરવામાં ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે. પરંતુ હમણાં થોડા સમયથી આ રૂપિયો ડોલર સામે બહુ જ નબળો પડી રહ્યો છે. આથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે વધુ પૈસા જોઈએ. મારા થંબનેલ બહુ આકર્ષક અને આઈ કેચિંગ હોય છે, જેના કારણે મારી ચેનલ પર બહુ જ વ્યૂઝ આવે છે. અને આ થંબનેલ હું ફેનિલ સાગાણી પાસે બનાવું છું. જો તમારે પણ આવા થંબનેલ બનાવવા હોય તો આ ઇન્સ્ટા આઈડી પર ફેનિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે સરકાર પણ પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ મૂકીને ઇલેક્ટ્રિક તરફ વળી રહ્યા છે અને લોકો પણ ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ વળી રહ્યા છે. આથી તેની માંગ પણ ઘટી રહી છે. આથી પણ ક્રૂડ ઓઇલના ધંધામાં હવે નફો ઘટી રહ્યો છે. અને આ ધંધો રિલાયન્સનું મૂળ હોવાથી આના કારણે બધા જ ધંધાને અસર થાય છે. મુકેશ અંબાણીને આ વાતની તો ખબર જ હતી કે અત્યારે આ ધંધો મને નફો આપે છે, પરંતુ ભવિષ્યમાં નફો ન પણ આપે. આથી તેમણે રિલાયન્સ રિટેલ અને જીઓ શરૂ કર્યું. અને તેમનો ટાર્ગેટ એવો હતો કે 2030 સુધીમાં રિલાયન્સ રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં લીડર બનવાનું અને પોતાનો જે રેવન્યુ છે તે ડબલ કરવાનો. અને ઓઇલ ટુ કેમિકલ્સ ધંધો છે તે ધીરે ધીરે ઓછો કરીને તેને રિન્યુએબલ એનર્જીના ધંધામાં કન્વર્ટ કરવો, એટલે કે જે સોલાર પ્લેટ અને વિન્ડ એનર્જી અને વિન્ડ ટર્બાઇન જેવા ધંધામાં કન્વર્ટ કરવું. પરંતુ આ પ્લાન જ ફ્લોપ થઈ ગયો. કેવી રીતે તે સમજીએ. મુકેશ અંબાણીને પહેલેથી જ ખબર હતી કે ઓઇલ ટુ કેમિકલ્સ ધંધો બાદમાં તો ઠપ થવાનો જ છે. આથી તેમણે એન્ટ્રી કરી ટેલિકોમ બિઝનેસ, એટલે કે જીઓનો લોન્ચ બહુ એગ્રેસિવ હતો. તમને ખબર જ છે કે જીઓનો લોન્ચ થયો ત્યારે બધું જ ફ્રીમાં આપવામાં આવતું હતું. અને આ ધંધો હવે ધીરે ધીરે ડાઉન થવા લાગ્યો છે. કઈ રીતે તે સમજીએ. પેલા જીઓનું રિચાર્જ કેટલા $200 1.5 GB થતું હતું અને આ બાદ તેમણે થોડા ભાવ વધાર્યા. પરંતુ આનાથી તો બહુ કઈ ફેરફાર થયો નહીં અને પાછા પણ એકવાર ભાવ વધાર્યા, તેનાથી પણ કઈ ફેરફાર થયો નહીં. પરંતુ જ્યારે અનંતના લગ્ન હતા ત્યારે તેમણે જ્યારે ભાવ વધારો કર્યો ત્યારે લોકો જીઓથી નિરાશ થઈને 1.65 કરોડ જીઓના ગ્રાહકો જીઓનું નેટવર્ક છોડીને વયા ગયા. આ લોસ એકવાર નહીં પરંતુ આખી જિંદગીભરનું નુકસાન છે. કારણ કે આ જે બધા ગ્રાહકો જીઓ છોડીને ભાગ્યા છે તે મંથલી યરલી રિચાર્જ કરાવતા હોય. આથી આ લાઈફ ટાઈમનું નુકસાન છે. અને હવે પહેલાં કેવું હતું કે વોઇસ અને ડેટાનો પેક એક સાથે આવતો હતો. આથી આપણે જો તમારે ખાલી માત્ર કોલિંગ માટે રિચાર્જ કરાવવું હોય તો તે નહોતું થતું અને તમારે વોઇસનું પણ સાથે રિચાર્જ કરાવવું પડે. પરંતુ હવે ટ્રાઈએ એક નવો નિયમ કાઢ્યો જેમાં તમારે કોલિંગનું અને વોઇસનું બેનું અલગ અલગ ડેટા પેક આપવો પડે છે. આથી એવા કરોડો લોકો છે કે જે સ્માર્ટફોન યુઝ કરતા નથી અને નોકિયાના ડબલા વાપરે છે અને તેઓ પેલા ડેટા સાથે કોલનો પ્લાન લેતા હતા. પરંતુ ટ્રાયનો આ નિયમ આવવાના કારણે માત્ર કોલનો જ પ્લાન લેવાવાળા લેવા લાગ્યા અને આના
આના કારણે જીઓનો નફો ઓછો થયો. હવે જીઓ છે તે રિલાયન્સમાં સૌથી વધુ એટલે કે 40% નફો ફાળવે છે અને આ નિયમના કારણે તે ઘટતો જાય છે અને હવે પાછી હરીફાઈ વધતી જાય છે. પહેલા આપણને એમ લાગતું કે જીઓ એ ટેલિકોમ સેક્ટરનું કિંગ છે, પરંતુ ધીરે ધીરે BSNL કે જે હાવ નીચે પડી ગયું હતું, પરંતુ હવે તે ધીરે ધીરે કમબેક કરે છે. BSNLમાં પણ 4G આવી ગયું છે. પછી વોડાફોન આઈડિયા ભેગું થઈને VI થઈ ગયું છે અને જીઓના ઘણા કસ્ટમર BSNLમાં પણ શિફ્ટ થઈ ગયા છે. વોડાફોન આઈડિયા ભેગું થઈને VI બન્યું છે અને તે પણ કમબેક કરી રહ્યું છે. અને 5Gમાં એરટેલ સૌથી મોટો કિંગ કહેવામાં આવે છે, તે 5Gમાં લીડરશિપ માનવામાં આવે છે. આથી જીઓના જે મોટા ગ્રાહકો હતા તે એરટેલ લઈ ગયું અને જે નાના કસ્ટમર હતા તે BSNL લઈ ગયું અને આના કારણે ધીરે ધીરે જીઓનો ધંધો પણ ઠપ થવા લાગ્યો છે. આના પછી ત્રીજો જે સૌથી મોટો ધંધો છે તે છે રિલાયન્સ રિટેલ. રિલાયન્સ રિટેલમાં છેલ્લા 1 વર્ષમાં ગ્રોથ જોવા મળી નથી. આ ધંધામાં જે ગ્રોથ છે તે સ્ટોર વધે તેમ ગ્રોથ જોવા મળે. પાછલી વખતે 464 નવા રિલાયન્સ રિટેલના સ્ટોર ઊભા થયા હતા, તેની સામે 438 તો બંધ પણ થઈ ગયા. આથી ટોટલ નવા 28 સ્ટોર ખુલ્યા છે. આથી સ્ટોરની સંખ્યા પણ ધીમેથી વધવાના કારણે તેમાં ગ્રોથનું ગ પણ જોવા મળતો નથી. હવે આ રિટેલ સેગમેન્ટમાં સૌથી વધુ નફો કપડામાં હોય છે, પરંતુ ત્યાં તો જુડિયો આવીને બેઠું છે, સૌથી સસ્તા ભાવમાં સારામાં સારા કપડાં દે છે. આથી ત્યાં પણ રિલાયન્સ રિટેલનો ધંધો ઠપ થઈ ગયો છે. અને ગ્રોસરી માર્કેટમાં જે લોટ ચોખા ને બધું હોય છે ત્યાં ડીમાર્ટ કિંગ બનીને બેઠું છે અને જેપ્ટો, બ્લિંકિટ અને ઇન્સ્ટામાર્ટ હોમ ડિલિવરી માર્કેટ કેપ્ચર કરીને રાખ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન માર્કેટ કેપ્ચર કરીને બેઠું છે. આથી રિલાયન્સ રિટેલનો ધંધો ધીરે ધીરે ડાઉન થઈ રહ્યો છે અને જે નવા ધંધા હતા જેમ કે હોટસ્ટાર, તે પણ હોટસ્ટાર પણ અત્યારે લોસમાં ચાલી રહ્યું છે. અને રિલાયન્સના મૂળના જે ધંધા હતા, રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલ્સ, તે પણ ધીરે ધીરે ઠપ થવા લાગ્યા છે અને નવા ધંધા પણ સેટલ થયા નથી. અને આટલું જ નહીં, પરંતુ મુકેશ અંબાણી પર લોનનો કરજો પણ વધી રહ્યો છે. 31 માર્ચ 2020માં 1,61,000 કરોડની લોન હતી મુકેશ અંબાણી. તે આ બાદ 197 દિવસ બાદ 2,60,000 કરોડની નવી લોન લીધી. એટલે ટોટલ તેમની પાસે અત્યારે 3,57,530 કરોડની લોન છે. હવે આ લોનના પૈસા ક્યાં લાગી રહ્યા છે? અત્યારે જે ધંધા ચાલી રહ્યા છે તેમાં લાગી રહ્યા છે અને નવા ધંધા જેમ કે તેઓએ એમ કહ્યું હતું કે રિન્યુએબલ એનર્જીમાં પૈસા નાખવાનું શરૂ કરે છે. આથી તેમણે જામનગરમાં 75,000 કરોડ સોલાર સેગમેન્ટ માટે રાખ્યા છે, જેમાં સોલારની ગીગા ફેક્ટરી ઊભી કરવા માંગે છે. પરંતુ આ પ્લાન પણ મોડેથી મોડો ચાલી રહ્યો છે અને આના કારણે પણ રિલાયન્સનો શેર 25% તૂટ્યો છે. પરંતુ એવું ન કહી શકી કે આ ધંધા લોસમાં ચાલી રહ્યા છે. આટલું બધું થવા છતાં પણ નફો ઘટ્યો છે, પરંતુ નફો છે આ ધંધામાં. પરંતુ તમારું શું કહેવું છે આના પર? કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મુકેશ અંબાણી હવે તેમના ધંધા ઠપ થઈ જશે કે ભવિષ્યમાં તેઓ પાછા પહેલા પદ પર અમીરની લિસ્ટમાં રહેશે. કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.